આપણા શાસ્ત્રોમાં ગાયોને પૂજનીય અને વંદનીય કહી છે, કારણ કે માનવ જીવનની સુખાકારીમાં ગાયો સદીઓથી મહત્વનું યોગદાન આપી રહી છે. જે ગાયને આપણી સંસ્કૃતિમાં માતાનો દરજ્જો અપાયો છે, એ ગૌમાતા આપણા રાજકોટ શહેરના આંગણે દયનીય સ્થિતિમાં આવી પડી છે. ઘાસચારા અને પાણીના અભાવે જીવન મરણ વચ્ચેની વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. અને આ પીડામાંથી ઉગારવા માટે એ આપણને સૌને પોકારી રહી છે. તેનો આ આર્તનાદ સાંભળીને શું આપણે કંઈ નહીં કરીએ? હાથ પર હાથ ધરીને બેસી રહીશું? આખી વિગત કંઈક આમ છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ ઓછા વરસાદને લીધે કચ્છના આડેસર, લોધરાણા, દેશળપર વગેરે વિસ્તારોમાં કારમાં દુકાળની પરિસ્થિતિ છે. ગૌમાતા માટે ત્યાં નથી ઘાસચારો કે નથી પાણી, કે નથી આ ગાયોના ગરીબ માલિકો પાસે એટલું ધન કે એ ઘાસ પાણી વેચાતું લઈ પોતાના ગૌધનનું પાલન કરી શકે. પોતાના સુખ દુઃખના સાથી એવા આ ગૌધનની ભૂખ તરસ ન જોવાતા આ ગામોના મામૈયાભાઈ, વેલાભાઈ વગેરે માલધારીઓ છેલ્લા થોડા વર્ષોથી ઉનાળો પસાર કરવા રાજકોટ શહેરના જામનગર રોડ પર ન્યારા ગામ પાસે પડાવ નાખે છે, એ આશાએ કે અહીં એમની ગાયો સચવાઈ જશે. અને ઈશ્વર કૃપાએ છેલ્લા વર્ષોમાં દયા અને દાતારી માટે દેશ વિદેશમાં પ્રખ્યાત એવા આપણા રાજકોટે આ માલધારીઓ અને એમની ગાયોનું જતન કર્યું છે. ખુલ્લા મનથી દાનની સરવાણીઓ વહેતી મૂકી છે અને આ લાચાર ગૌમાતાના જીવનું રક્ષણ કર્યું છે. આ વર્ષે પણ આ માલધારીઓ આપણી આશાએ કચ્છમાં ઘાસચારા અને પાણીના અભાવે ભૂખથી ભાંભરડા નાખતી 450 ગાયોને લઈને રાજકોટના આશરે આવ્યા છે. પણ અહીં પણ ધોમ ધકતા આ તડકામાં, જ્યાં આપણે અડધી કલાક પણ ઊભા રહી નથી શકતા, એવા કાળઝાળ તાપમાં આ ગાયોને ઉપર આગ ને નીચે જમીન સિવાય કોઈ સહારો નથી. આ વખતે ગૌમાતાના ચારા માટે પણ પૂરતું ભંડોળ એકત્ર નહીં થતા ગાયો અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહી છે. પોતાના કુટુંબ કબીલા સાથે 450 ગાયોને લઈને રાજકોટની દયા પ્રેમી જનતાના આશરે આવેલા આ માલધારીઓ આંખોમાં આંસુ સાથે વ્યથિત ચહેરે કહે છે કે ગાયોનું દુઃખ અમારાથી જોવાતું નથી. ગૌમાતાના ભૂખના ભાંભરડા અમારા કાળજા ચીરી નાખે છે, પણ અમે ગરીબ માલધારીઓ ગૌમાતાના દુઃખે દુઃખી થવા સિવાય બીજું કંઈ કરી શકીએ એમ નથી. ઉપરવાળો કોઈ ભલા માણસોના હૃદયમાં રામ પ્રગટાવે તો જ અમારી આ ભીડ ભાંગે એમ છે. ભૂખી તરસ્યા ગાયોની પીડા જો કોઈના આતમ રામને હચમચાવે તો જ આ ગૌમાતાનો જીવ બચી શકે એમ છે. છેલ્લા થોડા વર્ષોથી તન મન ધનથી આશરા ધર્મ બજાવી આ ગાયોના સેવા કાર્યમાં રત એવા ગૌસેવકો શ્રી પ્રસન્ન પાલા અને શ્રી જય સાકરિયા, રાજકોટ તેમજ દેશ વિદેશમાં વસતા સૌ ગૌ ભક્તો, શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ તેમજ દાતાશ્રીઓને આ વિડીયો ક્લિપ દ્વારા નમ્ર અપીલ કરે છે આ ગાયોની વહારે આવવા માટે. દાતાશ્રીઓએ છેલ્લા વર્ષોમાં પૂરા મનથી સહયોગ આપેલ જ છે, જેના માટે આ માલધારીઓ પણ લાખ લાખ ધન્યવાદ આપે છે. અને આ કપરા વર્ષમાં ભૂખ તરસથી તરફડતી આ ગાયોનો જીવ બચાવવામાં આપ સૌ મદદ કરશો જ તેવી આશાભરી નમ્ર અપીલ કરે છે. ગૌમાતાના આશીર્વાદથી તો બેડો પાર થઈ જાય. આ ભલા ભોળા જીવોની રક્ષા કરવી એ ઈશ્વરની આરાધના જ કરી ના કહેવાય? આવો સાથે મળી આ 450 ગૌમાતાની વહારે થઈએ. આ સેવા તો પરમ પુણ્યકારી લાહવો છે, એને જતો ન કરીએ. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ આ ગૌમાતાની જિંદગી બચાવવામાં દાતાશ્રીઓ સહાય કરશે તેવી આશા સાથે સૌ દાતાઓને ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ. આપની નાની સહાય પણ આ ગાયો માટે મોટી સાબિત થશે. તો શુભસ્ય શીઘ્રમ. બને તેટલા વધુ જીવદયા પ્રેમી લોકો સુધી આ મેસેજ શેર તેમજ ફોરવર્ડ કરી આ સેવાના કાર્યમાં સહભાગી થવા સૌ કોઈને નમ્ર વિનંતી. મોબાઈલ સંપર્ક પ્રસન્ન પાલા 9979218205 તથા જય સાકરિયા 9879072751.
આ ગૌમાતાઓ આપણી મદદની રાહ જોઈ રહી છે. આવો સાથે મળીને એમને બચાવીએ. આભાર.